હાથ ભળવા આવી ડોશીએ કીધું છોકરા તારો બાપો ગયો અખતરા કરવા રોયા ગયો ક્યાંય છે આ એકલો સટકી ગયો બોલો એમ અર્જુનભાઈ હજી તમે અહીંયા ગમે એટલા વર્ષ રહ્યા હોત ને તો એક દાદા મત દેવા ગયા કોઈ કહેતા નહીં આ વાત એ વિડીયો વાળા કોઈ કહેતા નહીં હો તમે એક દાદા મત દેવા ગયા અર્જુનભાઈ એક ડૉક્ટરને દર્દીનું આમ જો કે આ કોરોનામાં તો તમે જુઓ ને કેવું છું ખરેખર કોરોના હું કામ આવ્યો એ જ મને ખબર નથી એક બાપા વેન્ટિલેટરમાં એટલે દીકરો ખબર કાઢો કારણ કે કોઈ મળવા જતું નહોતું કાસમાલી જોઈને વી આવતું હતું અને ઓલા મશીન ઉપર આપણે એમ થાય હોકારા દે આપણા દુહાના આપણે ઘણા સ્નેહીઓ ગુમાવ્યા સાહેબ એ વખતે પણ સામૂહિક પિતરોના મોક્ષ માટે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે ભાગવત કથા બેસાડેલી ત્યારે પણ હું ત્યાં આવેલો આ ઝીણી ઝીણી વાતનું ધ્યાન રાખવાનું સાહેબ આ જે એની ઓલી ખુમારી પણ આ કોરોનામાં સાહેબ હું બહુ ફેર્યો મેં જોયું બધા ભૂલી ગયા જેને એમ હતું ને ગમે એટલા ભાઈઓ છે કોની તાકાત તમારે સામું જોવે એ હગા બાપના ખબર કાઢવા ગયો ત્યારે બાપાને ખબર પડી બાપ દીકરો કોઈ ખબર કાઢવા આવતો નથી એક બાપાને ફોન આવ્યો છોકરાઓને ફોન આવ્યો તમારા બાપાને લઈ જાઓ તો ઓલા ગયા તો ત્યારે તો હું પહેલાં તો ડેડ બોડી ન આપતા પછી બીજી લહેરમાં લહેર કહેતા ને પહેલી લહેર ને બીજી લહેર ને પહેલાં લીલા લહેર હતા બોલો આ કોરોના આવ્યા પછી લીલા વહી ગઈ ને એકલી લહેર નહીં તમને એટલે પછી બીજી લહેરમાં તો ડેડ બોડી આપતા લઈ જાઓ એટલે આમ કીટમાં પેક કરીને આપતા અને વાહડેથી આમ આઘું આઘું રાખીને બાળી દો ત્યાં ગયા આવડા ગાડી લઈને એટલે મોઢું ક્યાંય દેખાય નહીં ઓલી કીટમાં પેક કરી દીધેલા અહીંયા બોર્ડ માર્યું હોય માયા વીરા કેસ પેનથી લખેલો હોય લઈ આવ્યા આખેલે આખેલે વાહડા રાખી રાખીને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો 12મું 13મું કરી નાખ્યું પાર્સલ હરિદ્વાર મોકલી દીધું અસ્થિનું 15 દી બીજા માથે લઈ ગયા પાછો ફોન આવ્યો હોસ્પિટલ લઈ તમારા દાદાને લઈ જાઓ ઓલો કે એક દાદો લઈ જાઓ હું દાદાને લઈ જાઉં કે દાદાને ખાંડ્યું અરે કે તમારા દાદા સાજા થઈ ગયા છે ન્યા જતા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો તગારામાં વીસી આટા મારતો હોય એમ છોકરાને ભાડે તો અવડી અવડી દીધી મારા દીકરા મહિનાથી દોખાતો નહોતા કાંઈ વાંધો નહીં બાપા ગાડી એ 15 દી પહેલાં જે એક બાપો લઈ ગયા એની રસીદ તો હતી એ રસીદ લઈને ગયા કે સાહેબ આ 15 દી પહેલાં લઈ ગયા એ છેલ્લે છરવાળો કરી લે છે અત્યારે રહેતા જાવ ને બસ આ એટલા આપણા ટૂંકીને ટસ વાત એટલી સાહેબ આપણને જે ફાવતું હોય એ કરાય બાકી આપણે એને મદદ કરાય મારા તમારા જીવનમાંથી જ્યાં સુધી ઈર્ષા નહીં જાય ત્યાં સુધી કોઈ દી સર્વાંગી વિકાસ દેશનો કે પરિવારનો ગામનો પણ ન થાય એક પરિવાર હતો ઈર્ષા એટલે મારી પહેલા કોઈ કલાકાર હારો રાઉન્ડ લઈ લે એટલે વાં બેઠો બેઠો કહું જાય નહીં કે તું ના મારામાં બીજા કલાકારને સ્વીકારવાની સારી કલા સ્વીકારવાની મારામાં તાકાત ન હોય તો મને કોઈ દી સરસ્વતી કૃપા કરી જ ન શકે સાહેબ કારણ કે એના મુખમાંય પણ માં સરસ્વતી બોલે છે એ નરું સત્ય છે અર્જુનભાઈ કે અમરીશભાઈ આ બધા જે તે સમય માનો કે કોંગ્રેસમાં હતા અમે નહોતા ને એ ખાલી વાઘા બદલે છે સાહેબ ધાતુ નથી બદલતી એમ તમારો આકાર બદલવો જોવે કદાચ સમય પ્રમાણે પણ તમારી અંદરની ધાતુ ન બગડી જવી જોવે ધાતુ ન બદલવી જોવે કામ કરવાની તાકાત ઈર્ષા એને જ કહેવાય પરિવારમાં હોય ભાઈઓ અરે હગા દીકરાના વખાણ આપણે મોઢે કરતા કે તમારા દીકરા પણ જમાયું એ આપણે કે પણ અંદર તો એમ થાય મારો દીકરો મારી સાઈડ કાપી ગયો એ તો કોઈ ખોલાવે નહીં સાહેબ નહીતર હું આપણે ભાઈઓ ભાઈઓ અડા હેઠા હોય એની કરતા જો નવો ડેલો ન કરી તો ક્યાંથી આવે છે એક સહજ હોય એ ઘોડિયામાં લઈ આવે કંપની ફિટિંગ્સ એમાં કોઈ જ્ઞાતિ વ્યાતિ ન આવે
દરેક જીવ માત્ર આ ધરતીમાં જન્મીને આવે અર્જુનભાઈ, એટલે આમાં પહેલી જ વાર ઈર્ષા, ક્રોધ એ ઉપરથી પેકિંગમાં આવે. હાલો હું તમને દાખલો દઉં. આ કીડીઓને કાંઈ વેચવું નથી, કડાટું બાંચ્યું. આ ખૂટિયાઓને કાંઈ વેચવું, કેવા હામાં ધીકે આવે, ઉના પાણી નાખીએ તો હટે નહીં, ઓખદાળવા મળે. અરે ઈ છોડો ને યાર, આપણે જ નાના હોય, એક માં બાળકનો જન્મ આપે ને એ દીકરો એમ કહેવાય 3-4 વર્ષનો થાય અને માં બીજા બાળકને જન્મ આપે, ત્યારે આને થોડોક ઢગાને આંખો કરે અને નાના બાળકને થોડુંક વધારે ધ્યાન દે, તો એ નાના ભાઈને ઘોડી એમ નાખવા જાય તો ઢગો પેલા ગળી જાય. નહીં હું એ જબલું હું પહેરવાનો, એ ભાગ હું ખાવાનો. આ કોણે શીખવાડ્યું? એ તો પ્રકૃતિમાં હોય, એમાં કાંઈ મારા તમારા કહેવાથી ન થાય. પણ અમુક ઉંમર થઈ જાય પછી કેટલું બાદબાકી કરવું જોવે, એટલે ભગવાને માણસને એકને બુદ્ધિ આપી. ખૂટિયા ઠેઠ સુધી ખૂટિયા જ રહેવાના, એમાં કાંઈ ફેરફાર ન થાય. પાડા ઠેઠ સુધી પાડા જ રહી જાય. પાડો મને ગમે બહુ. બાબુ વટનો દીકરો દરેક પ્રાણીના નામ બદલે. બળદને સીધો બળદ ન કહેવાય, વાસડો, પછી ગોજ્યો, પછી ઉતારો તો બળદ, નકર આખલો. ભેંસને ડાયરેક્ટ ભેંસ નો કહેવાય, પાડી, ખડાય, હોડકી તો ગાય ન કહેવાય. એક જ પાડો, જન્મે તોય પાડો, જવાન થાય તોય પાડો, ને ગુજરી જાય તોય પાડો. એટલે એક નાની વાત કહીને મારા શબ્દને વિરામ આપું કે અંદરથી જો ઈર્ષા વહી જાય, બીજા જેનામાં સારા ગુણ હોય એને સ્વીકારવાની આપણામાં ભાવના આવી જાય, તો મને કહેવાય ગયો સાહેબ આપણો પોતાનો પણ વિકાસ થશે. એક ભાભો અને એક ડોશી. બીજી વાત, ભાભો કહો એટલે તમારે સમજી જવાનું, ડોશી હોય તો જ ભાભો છો હોય, કારણ કે એની અંદર એનો મોટો ફાળો હોય છે. દરેક તાકાતવાન પુરુષની પાછળ એની પત્નીનો હાથ હોય છે, એમ ભાભો થવામાં ડોશીનો હાથ હોય ને હોય. 81 વર્ષે પોગી ગયેલા, 52 વર્ષનો તોપના ગોળા જેવો દીકરો, 52 વર્ષનો થઈ ગયેલો, 52 વર્ષનો દીકરો, બે માણા 81 વર્ષના, પણ ઈર્ષાના આખા ઘર ભરેલું. ત્રણ જણા પણ ત્રણેય પ્રકારની ઈર્ષામાં ઉતરી ગયેલી. 2 પાંદડે થયેલાની, છોકરાનું નાળિયેર જ્યાં જાય ત્યાંથી પાછું આવે, હોળીનું આવે એમ. એ હાવ નરાતાળ કોરો લેલો હાવ. એનો બાપો એમ કે બેટા પાણી લાવજે, તો ઓલો છોકરો પીડ્યો કે બેઠા પાણી પીવું હતું તો પરણાવવો છો ને. તો એનો બાપો જ કે હું પી લઉં. આવો માણસ. પણ 81 પગ્યા પછી વિચાર આવ્યો કે છેલ્લે ભગવાનનું ભજન કરી લઈ. આખી જિંદગી તો ખૂબ દોડ્યા, સફળ કાંઈ થયા નથી, તાલને ભજન કરી લઈ. એ ત્રણેય જણા મા સોરું અને ભાભો ત્રણેય નદીને કાંઠે જઈ અને ભગવાન શિવનું મંદિર હતું અને તપમાં બેસી ગયા. હવે ભોળાનાથ, ભોળિયો મહાદેવ અતિ તપ કર્યું, પણ ભોળાનાથ ભોળા હોવા છતાં ત્રણે સામું જોયું જ નહીં. માં પાર્વતીએ કીધું પ્રભુ આ ત્રણેય જવો તો ખરા, આ કળીકાળમાં આવું તપ કરે છે. તક દેવી વાત સાચી, પણ એમાં ઈર્ષા નથી ગઈ. જ્યાં સુધી એની અંદરથી ઈર્ષા નહીં જાય ત્યાં સુધી આ કોઈ પણ પ્રકારનું તપ સફળ થતું નથી. તક પ્રભુ તમારે દેવું નથી એમ કહો ને. અરે ગાંડા કાઢોમાં ભવાની, હું વરદાન આપી તો એનું તપે ફેલ જાય ને મારું વરદાને ફેલ જાય. હારી જમીન વગેરે હારો દાણો ન નખાય. આ મતનું એવું છે, ગમે એને બટન ન દબાવતા. માં પાર્વતીએ બહુ કીધું એટલે ભોળાનાથ કે તો દેવી હાલો કરીએ ખતરો. એ ત્રણેય જણા તપ કરતા હતા, ન્યા આવી ભોળાનાથ ને પાર્વતીજી ઉભા રહ્યા. વત્સ આંખ ખોલ. બેઠો કે જોતો એટલે હાથ ઉકલા છે કે ખોટ ઉકલા છે. ભોળાનાથ કે ડોહા આપણી ઉપર વ્યામ કર્યા. ભોળાનાથને અડવા ગયો. ભોળાનાથની ડોકમાં તો નાક દેવું હોય. ભોળાનાથ કે અડતો નહીં, તારો બાપ હાસ ઉકલો છે. આગળ મોઢામાં ફીણ નીકળી જાય, બડબડિયા બોલી જાય.
એટલે ભોળાનાથ કહ્યું કે આ બહુ ખોટી નથી થવા જેવું. એટલે આ તો માતાજીના હિસાબે આવ્યા એટલે કીધું કે જો ભાઈ તમને ત્રણેયને મારે ખોટી નથી થવું, તમને કહેવું નથી, માગી લો એમ, જ્યારે માગું ત્યારે માગજો. તમને ત્રણેયને એક એક વરદાન આપું છું. તમે તારે કમિટી બનાવી મીટિંગ કરી નિરાચે અત્યારે આજ કાલ મહિને ગમે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે ત્રણેય જણા મળી અને ત્રણેય એક એક વરદાન માગી લેજો. એ તમે જે માગશો એ હું આપીશ. હવે ત્રણેય જણા ભેગા થઈ અને સાહેબ હરખું વરદાન માગે તો શું ન થાય? એક વડાપ્રધાન માગી લે, એક રાષ્ટ્રપતિ માગી લે, એક મુખ્યમંત્રી થઈ જાય. આ તો અમસ્તી વાત. ત્રણેય તમને યોગ્ય લાગે એવું વરદાન માગી લેજો આવું કીધું અને ભગવાન વરદાન દઈને વયા ગયા. પછી આ ભાભો સટક્યો. એ કે તમે માર દીકરો બે હતો, હું જરા વરદાનનો અખતરો કરતો આવું. અને ભાભો ગામની બજારે ચડ્યો, હું માગું, હું માગું, હું માગું. જ્યાં ગામને જાપે પીપળો હતો ત્યાં પહોંચ્યો અને કહ્યું પીપળા હેઠે ઉભો રહું, જો સારો વિચાર આવે તો. એ પીપળા હેઠે ઉભા રહ્યા, સારો વિચાર આવ્યો. એટલે એમ થયું કે હું બધું માગી લઉં, ધન દોલત બધું માગી લઉં, પણ હવે 81 જ પહોંચ્યો છું, ભોગવવાનું તો 10 વર્ષ ને, એની કરતાં ભગવાન પાસે આયુષ માગી લઉં. એટલે કીધું કે હે ભગવાન, હે ભોળિયાનાથ, મને 18 વર્ષનો યુવાન બનાવી નાખો ને મારીથી વધારે રૂપાળું કોઈ દુનિયામાં હોય નહીં. ભગવાન કે તથાસ્તુ. 81 નો હતો ને 18 નો થઈ ગયો. ભગવાનને તો ખાલી આંકડો બદલાવાનો હતો, એકડો વાહે હતો એ મોઢું મૂકી દીધો. 18 વર્ષનો થઈ ગયો તરબૂચ્યો હાવ ગલગોટીઓ ભાઈ. અને એમાં શિવ રૂપ આપે તો હું ઘટે. એ જ અહીંયા ઊભો હતો, ત્યાં રાજા નીકળ્યા. રાજાનો દીકરો નહોતો, એ પછી આને ખબર હતી ભાભાને, કારણ કે 81 વર્ષ કાઢેલા એ રાજમાં, કે મહારાજાને કુંવર નથી. એને આ કુંવર આવો જોયો નહોતો ને ભગવાન શિવે જે રૂપ આપ્યું એમાં કઈ ઘટે નહીં. 18 વર્ષનો આવો તેજસ્વી યુવાન જોયો એટલે મહારાજાની બગી ઊભી રહી ગઈ અને કીધું કે યુવાન તારું ગામ કયું છે, ક્યાં રહે છો? તદ મળ્યો ખોટું બોલવા. નાનપણમાં માવતર મેરકીમાં મરી ગયા હતા. રખડતો રખડતો ફરતો ફરતો આવ્યો છું. કે તારે કોઈ છે જ કોઈ નહીં, હાવ હાવ નરાતાર. મારે ભેગું આવું સવાલ જ નથી ને. મારો ઉત્તરાધિકારી બનાવીશ, મારો દીકરો બનાવું છું. ઘરે બાપુ સવાલ જ નથી ને. બેસી ગયો બગીમાં. તે યુવરાજ થાપી દીધો ને બાજુમાં સિંહાસન આપી દીધું. હાથ પડવા આવી ડોશીએ કીધું ને છોકરા તારો બાપો ગયો ખતરા કરવા, રોયા ગયો ક્યાંય છે? આ એકલો સટકી ગયો. બોલો. ડોશી ને છોકરો બે આવ્યા ને બજારમાં ફરતા 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 કીધું ભાડા તાર દાદા ને ભાડા કે અહીંયા પીપળા હેઠે ઊભા હતા અને એમાંથી ઓચીતા 18 વર્ષના થઈ ગયા અને રાજા લઈને વયા ગયા. ડોશીએ બાવડું પીવું, હાલે મારો રોયો જો એકલો સટકી ગયો ખતરો કરવા, હાલ બટા. એ રાજાની કચેરી હજી ભરેલી હતી અને આમ ડોશી ને છોકરો બે આવ્યા. હવે ડોશીએ તો 18 વર્ષનો યુવાન જોયો ન હોય, એને તો 25 વર્ષ પછીના જ મળ્યા હોય. મૂછના દોરા વગરનો તેને જોયો નહોતો. એ કઈ ઓળખ્યો નહીં કે આ ભાભો ક્યાં છે. પણ ભાભો ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો વાહે. એટલા ઉતાવળો થઈ ગયો કે આગળ આ ઓળખી જાય. રાજાને મેં કીધું કે મારે કોઈ કાંઈ નથી અને આગળ આ બધું ભેગું થઈ જાય. એટલે ન્યાલી ઈશારા કરે, બેચી જા બેચી જા. ઓલો રાજાનો કુંવર આપણે હામો ક્યાં આમ 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 કરે છે, બટા જોતો. એટલે ઓલા 3 વાર કતરાણું બેસી જા આમ ઈશારા કરે. તો ડોશી કે બટા માઇન નો માઇન, ઈ લખણ તારા બાપ જેવા છે ઓલામાં, ધાતુ બદલી ન જઈશી. અને બાઈટ ખબર પડી ગઈ કે ઈ જ છે. એ ન્યા ક્યાં વયા ગયા, અહીંયા આવો. અરે કે ચોપ બે ચોપ ના થાવું, હાલો ને અહીંયા. હા તો યુવરાજ હતા અને યુવરાજે હુકમ કર્યો કે ગાંડી છે ને બહાર કાઢી મૂકો. ડોશીને તપ્ત બે એ હાસો કાવ હજી દીકરાના હામ હજી વૈયાવો હાસો કાવ, હું ગાંડી નથી એ મહારાજા. ઈ તો ઓલા મૂકો દબી દીધો, બાર નીકળ. કાંઈ વાંધો નહીં રોયા, મારે હજી વરદાન બાકી છે. ડોશી પીપળે પોગ્યો. ડોશીએ પીપળે જઈને બચલ્યું જ કીધું કે હે ભગવાન મારે કાંઈ નથી જોતું પણ ઓલો ગધેડો થઈ જાય. ઓલો સાહેબ ત્યાં બેઠો હતો ને રાજાની બાજુમાં, તો ગધેશ. ગધેડાની પહેલી વહેલી ઉત્પત્તિ ન્યાલી થઈ, નકર ગધેડા નામનું કોઈ વાહન હતું નહીં.
ક્ષણિક વારમાં ગધેડો થઈ ગયો. રાજાને ચૂક મારું સળોતર છે કે શું છે? રાજના માણસો કીધું મારો આને, બબે ડફડા નાખ્યા અને ઊભી બજારે નીકળ્યો. ડોશી ડોશી ડોશી. આ તેદુનો ડોશી ડોશી કરે. દીકરાએ કાન પકડી લીધો. ડોશી. એ દીકરાને કીધું બટા. એ બેના જ નામ લે ગધેડો. કાન પકડીને ઘરે લઈ ગયો. દીકરાને ચૂક મારી પાસે વરદાન બાકી છે ને અત્યારે કદાચ હું ગમે માગી લઉં, પણ મારા પિતા જ ગધાડાના રૂપમાં હોય તો મારે સંપત્તિ શું કરવી? છેલ્લે દીકરાએ એટલું જ ભગવાનને કીધું કે હે મહાદેવ, મારા પિતા હતા એવા ને એવા કરી નાખો, બીજું કાંઈ નથી જોતું. આ ત્રણેય વરદાન હરીફાઈમાં વયા ગયા. મારો કહેવાનો અર્થ એ છે. એમ અર્જુનભાઈ, હજી તમે અહીંયા ગમે એટલા વર્ષ રહ્યા હોત ને તો ગામને ગધેડા બનાવવા સિવાય બીજું કામ જ કર્યું નથી. અને એના હોકી હોકી કર્યા કરે અને વૈષ્મા સાહેબ આપણે અટવાઈ જાય આમાં. એટલે અમરીશભાઈને અર્જુનભાઈને જોરદાર તાળીના ગગડાટથી વધાવો. અને જેવી તાળી પાડી છે એવા જંગી બહુમતીથી મારો બાપ અહીંયા ભલામણ, મારે કંઈ ભલામણ કરવા તો આવ્યો નથી, પણ વિજય 100% છે. એ વિજયના ફૂલડાના, એ વિજયના હારના ફૂલડા આપણે 100% બનીએ, એમાં રહી ન જઈએ અને એક એક વ્યક્તિ 100 વ્યક્તિને ઊભા કરે અને 7 તારીખે વહેલામાં વહેલા ઊભા થઈ અને એક ઉત્સવ ઘડે. અને સાહેબ મને કહેવા ગયો ભગવાન રામનો અયોધ્યામાં મંદિરની પ્રતિષ્ઠા પછીની આ પહેલું ઇલેક્શન છે, એટલે મને કહેવા ગયો કે આ ઇલેક્શન ઉત્સવ હોવો જોઈએ સાહેબ. એવો ઉત્સવ ઉજવો, ઢોલ વગાડતા વગાડતા જાઓ સાહેબ મતદાન કરવા, ઘોડે સડી સડીને જાઓ મતદાન કરવા. પહેલા આપણે ઉતાહણીમાં આમ જતા, હજી જાય છે આપણે એ મત દેવા, પણ એવા ઉત્સવથી જાઓ. અને ઉત્સવમાં આપેલો મત એ તમારા ઉમેદવારને ઉત્સાહી બનાવશે. નકર એક બેન મત દેવા ગયા તો કાળું ટપકું કર્યું, આમ ટપકું કરે ને કાળું, તે બેને કીધું હે બેન આ કાળું કેટલા, બોલે સામે અધિકારી બેન જ હતા. એ કે હે બેન આ કાળું કેટલા દી રહેતા? કે મહિનો તો રહેશે. મહિના સુધી રહેશે? કા તો બેન અંબોડો ખોલીને વાળ કાઢે તો વાળ જ રંગી નાખવાની બેન. અમારે 5-5 દિવસે પોતા મારવા પડે. ઓલ્યું કેમ ઇલેક્શન કરાવવા આવ્યું, કાંઈ વાળ રંગાવા નથી આવ્યું સાહેબ. એક બહુ સારો જોક છે, કહેતા હોય તો કહું. એક દાદા મત દેવા ગયા, કોઈ કહેતા નહીં આ વાત, એ વિડીયો વાળા કોઈ કહેતા નહીં હો તમે. એક દાદા મત દેવા ગયા અર્જુનભાઈ, એટલે હજી ત્યાં વારો આવ્યો ને તો ત્યાં ઓલા બુક લઈને બેઠા ને શું કે પોલીસ એજન્ટ, એ જે વોર્ડના હોય એને કે ને કે જો તો ભાઈ નામ કાઢ. નામ કાઢ્યું. આ સ્લીપ તો એ રહ્યા દઈ ગયા હતા કાલ, 20 રૂપિયા દીધા હતા. એ કર્યું. પછી કીધું હવે બીજું જોતો તારી કાકી મત દઈ ગઈ. કીધું હા તારી ભલી થાય. અર્જુનભાઈ આ 5મી ચૂંટણી, આ 17મું વર્ષ હાલે, આ 3જી ચૂંટણી વહી ગઈ, 17 વર્ષ પહેલા ગુજરી ગઈ, પણ મારી મત દેવા ક્યાંથી આવે? એટલે હું વહેલો આવું પણ ભેગા થઈ શકતા નથી. હું આવું એ પહેલા તો એને મત દાબી દીધો હોય. એમ કોઈ આજુબાજુ ન હોય તો આપણે એનો પણ બસ એવા ભાવથી, એવા ઉત્સાહથી, એવી મોજથી, કારણ કે તમારો એક મત અતિશય કહું તો એમાં જરાય ખરાબ નથી. જે આપણે હામાં મળીને જાગીને કરી છે ને ભાઈ રામ રામ, એ તમારો મત ડાયરેક્ટ રામને મળવાનો છે વાલા, આ બીજા કોઈને નથી મળવાનો. એટલે ઉત્સવ સાથે ભાવથી, ભાવ વિભોર થઈને આ ચૂંટણી ઉત્સવ એવી રીતે આપણે કરીએ, ન કોઈની સાથે તકરાર, કેવલ ને કેવલ ઉત્સાહ, કેવલ ને કેવલ આનંદ. ઢોલ વગાડતા વગાડતા જાઓ, ભાવથી જાઓ અને મત દેવો એ આપણો અધિકાર છે.
એમ એટલું તો ખરું જ, પણ બીજાને દેવરાવવો એ પણ એક આપણો અધિકાર છે. એટલે ભાવથી આ ચૂંટણી ઉત્સવ ઉજવીએ, આ ચૂંટણી પર્વ ઉજવીએ. અને આ ચૂંટણી પર્વ 2024નું એક સોનેરી કલરમાં લખાશે કે અવડી મોટી બહુમતીવાળો એક પણ પાર્ટી વિશ્વમાં નહીં હોય. ઈ બનવા જઈ રહ્યું છે અને એક ધર્મ સાથે જોડાઈ રહ્યું છે. વાત 500 વર્ષ પહેલાં, 500 વર્ષ પછી પાવાગઢની ધજા ચડી અને 500 વર્ષ પછી અયોધ્યામાં ઝાલર વાગી. હવે કાશી, હવે મથુરા, સુદર્શન સેતુથી દ્વારકાની. એટલે મોદી સાહેબ કે અબ કે બાર 400 બાર, અબ કે બાર, અબ કે બાર. પણ એની વચ્ચે પાછા અર્જુનભાઈ ન ભૂલી જતા. કારણ કે તમારો બે ઉત્સવ અહીંયા, તમારો જે કે આ સીટ એવી છે કે એમાં વિધાનસભા અને લોકસભા બેયનું મત એક હારે દેવાનો તમને અવસર મળ્યો છે. ભગવાન દ્વારકાધીશને અને ભગવાન અવધપતિ રામને પ્રાર્થના કરું કે વિજય તો સહેજ, પણ અર્જુનભાઈની પણ લીડ આખા ગુજરાતમાં ગાંજવી જોવે એવી લીડથી તમે અર્જુનભાઈને એવી રીતે વધાવજો. એવી આશા સાથે હું અહીંયા આવી શક્યો, એનો મને ખૂબ ખૂબ હરખ છે. અને જીતે ત્યારે એ જા કહેશે અહીંયા ડાયરો એક જીકશું, એ પેમેન્ટ વગરનું. એટલે તમને એમ થાય કે આ ડાયરો નક્કી કરવા આવ્યો છે. હવે તમને એમ લાગે કે માયો નવીરો હોય એમ, પણ મિત્રો માટે હું બીજું શું કરી શકું? હું તો ખિસકોલી છું, કેટલી રેતી નાખી શકું? હું આઈનો મતદાતા પણ નથી, હું કેમ મત આપી શકું? આટો મારવા આવ્યો તો આપીએ, પણ અપાય નહીં એવી રીતે. આપણે આયર આયર ન રમાય એમ. પણ કહેવાનો અર્થ મારો વાલા કે મારો ભાવ છે. એટલે અમુક માણસના નામ લઈને સાહેબ અમે આ શિવાજીની વાતો કરી છે, રાણા પ્રતાપની વાતો કરી છે, એ તો ભૂતકાળની છે ને વાતો. વાગોળવી જ પડે જેથી કરી અને આપણા વિચારો વયા ન જાય. પણ વર્તમાનમાં એવા જ અહીંયા શિવાજી જેવા બેઠા હોય, એના કેમ વખાણ ન કરીએ, એને શું કામ ને યાદ કરીએ? એટલે સાહેબ આ જવાબદારી તમારી છે. અને આવી કાંઈક ફરીવાર વિજય જ્યારે એવો તો ફરીવાર વિજય થયા કરવાનું. હા, એટલે એ જ્યાં કહેશે ત્યાં એક પ્રોગ્રામમાં તેથી આખી રાત ધુબાકા લેશું. અત્યારના સમય પ્રમાણે તમે મને પૂરો 10 વાગ્યા સુધી સાંભળ્યો તે બદલ આ બધાનો ખૂબ 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 આભાર. એટલે હું ફરીવાર એકવાર તમારે ભાઈ મેં કીધું એમ કે તૂટીને આવ્યો મારા ક્યાં ડીસા ગણો તો ખરા. રાંધનપુરની પહેલાં આ બધું ઓલો ધાંગધ્રા 4:30 વાગ્યા 5:30 થયા. પછી માંડવો સમજ્યા હોય એટલે સમય તો લાગ્યો હોય ને. 6:30 અહીંયા નીકળ્યો સાહેબ. 10:30 હું પહોંચ્યો. આપણે મોબાઈલમાં કેટલા વાગે વાત થયા અમરીશભાઈ? 10:30 ડીસા પહોંચ્યો. 12 વાગ્યા પાછો કફની બેચી ડોકમાં નાખીને પાછો ટેજે વહી ગયો હતો. અને ન્યાલી ટેજ આજે વધીને 1.5 કલાક સૂતો છું. પાછો આજે જ આજનો પ્રોગ્રામ નથી. આજ કાલથી જ પાછો પ્રોગ્રામ છે હળંગ. કારણ કે સૈતર મહિનામાં વાવણીમાં જેમ બળજો ન મળે એમ સૈતરમાં કલાકાર ન મળે. એટલે આ વડીલોના આશીર્વાદથી નવીરા રહેતા નથી, પણ એમાંથી એવી વ્યક્તિઓના કાર્યક્રમ થાય તો અમને ગૌરવ થાય, અમને આનંદ થાય. જ્યારે રક્ત તુલા જેમની ક્યારે થઈ હતી ત્યારે પણ કેટલા અર્જુનભાઈના ઘણા પ્રોગ્રામ એ રીતે કર્યા છે. પણ આ વખતે ગુજરાતનો રેકોર્ડ તોડી નાખો કે વિધાનસભા એટલી લીડથી એકે ન જીત્યા હોય એવા અર્જુનને જે મહાભારતના યુદ્ધમાં જેમ એમ કહેવાય ભગવાન કૃષ્ણએ વિજય અપાવ્યો હતો, એમાં દ્વારકાવાળો આપણા અર્જુનભાઈને એટલી લીડથી વિજય અપાવે એવી પ્રાર્થના તમને કરું છું. અને મારો ભરોસો સાચો પડે એ માટે આ બધાને પ્રાર્થના કરી વિનવું છું. અસ્તુ. જય જય શ્રી રામ, જય જય શ્રી